નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ઘણા બધા મુદ્દાઓ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં ઉપયોગી થાય એ પ્રમાણે ચર્ચામાં લીધા છે. પણ આજનો જે મુદ્દો છે દોસ્તો, એ ન માત્ર કરંટ અફેરનો પણ સાથે સાથે ભારતની આંતરરાષ્ટ્રીય નીતિ, આ ઉપરાંત ભારતની ભૌગોલિક રચનાઓ, જિયોગ્રાફી, ભારતનો વિદેશ વ્યાપાર, ઘણા બધા મુદ્દાઓ સાથે એક સાથે સંકળાયેલો છે. એટલે આજનો જે મુદ્દો છે એ પ્રિલિમમાં તો ડેફિનેટલી પૂછાવાનો છે, ઘણા બધા એક્ઝામમાં રિપીટ પણ થશે, પણ સાથે સાથે આપણી મુખ્ય પરીક્ષામાં પણ આનો એક એંગલ એડ કરવાનો છે. એટલે કે મેં તમને અગાઉ પણ કીધું કે આ ચર્ચાનો હિસ્સો બનવાથી તમારી મલ્ટી ડાયમેન્શનલ જે થોટ પ્રોસેસ છે, તમારી વિચારવાની જે ક્ષમતાઓ છે, એના ઘણા બધા ડાયમેન્શન ખોલવાના છે. એટલા માટે આજનો મુદ્દો પણ આપણે મલ્ટી ડાયમેન્શનલી ભણવાનો છે. તો જોઈએ ચર્ચામાં કયો મુદ્દો છે અને આપણા અભ્યાસક્રમ સાથે એ ક્યાં લિંક થાય છે. તો આ ન્યૂઝ તમે ઘણા બધા ન્યૂઝપેપરની હેડલાઇન્સમાં, ઘણી બધી ન્યૂઝ ચેનલમાં સાંભળી હશે, સોશિયલ મીડિયામાં પણ સાંભળી હશે, ઘણા બધા રીલ્સ પણ તમે જોઈ લીધા હશે. વોટ આર ધ ઇન્ડિયા સ્ટેક ઇન ધ ઇરાન્સ ચાબહાર પોર્ટ, એટલે કે ભારતને ચાબહાર પોર્ટમાં કયા કયા રણનીતિક મહત્વ છુપાયેલા જોવા મળે છે. તો ભારતે, ન્યૂઝ એ છે દોસ્તો કે ભારતે ઈરાનના ચાબહાર પોર્ટ સાથે ઓપરેટ કરવા માટે, એક ટર્મિનલ ઓપરેટ કરવા માટે આવતા 10 વર્ષમાંથી એક સમજૂતી કરી છે અને ભારત અને ઈરાન એ મુદ્દા ઉપર સહમત થયા છે. તો આપણને એમ થાય કે સાહેબ, આ વસ્તુ ભારત અને ઈરાનની ચાબહારની જે સમજૂતી છે એ વર્તમાનની જ કોઈ ઘટના છે? તો ના, ભારતની વિદેશ નીતિનો એક દીર્ઘકાલીન લક્ષ્યાંક આ ચાબહાર પોર્ટ મનાય છે. સાથે સાથે ભારતમાં આની શરૂઆત 2003માં ઈરાનિયન પ્રેસિડેન્ટની મુલાકાત હતી દિલ્હીમાં. એ સમયથી સૌ પ્રથમ વખત આ બંને, ભારત અને ઈરાન, ચાબહાર પોર્ટ ઉપર કામ કરવા, એક સાથે કામ કરવા માટેના પ્રસ્તાવની શરૂઆત થઈ હતી. એટલે કે આ મુદ્દો અંદાજિત 21 વર્ષ પહેલા શરૂ થયેલો છે. ભારતની વિદેશ નીતિએ ઘણા બધા પ્રયાસો આ પોર્ટ સાથે એક સમજૂતી કરવા માટે કર્યા છે. તેમ છતાં 2015 બાદ એનડીએનો જે સેકન્ડ ફેઝ છે, ત્યારથી સતતપણે આ ઈરાન અને ભારત ચાબહાર પોર્ટ ઉપર સમજૂતી કરવા માટે ઘણા બધા મુદ્દાઓ પર સાથે આવ્યા છે અને ફાઇનલી એ એગ્રીમેન્ટ થયો છે. આ છે ન્યૂઝ. હવે મુદ્દો છે આપણા માટે, ભાઈ આપણા માટે આ કઈ રીતે મહત્વનો છે. તો સૌથી પહેલા તો મેં તમને કીધું કે જ્યારે પણ ભારતનું કોઈ આંતરરાષ્ટ્રીય દેશ સાથે કોઈ ઘટના કે પછી હિત સંકળાયેલું હોય, કોઈ સમજૂતી થાય, તો એ દેશની સરહદો ચોક્કસપણે આપણે જોઈ લેવી. એટલે ઈરાનની સરહદો ભૂલ્યા વગર જોવાની છે, હોર્મુઝની સામુદ્રધુની જોવાની છે, અને જોતા જ હોઈએ તો આપણે ગલ્ફ પણ જોઈ લેવાય કે ભાઈ ગલ્ફ ઓફ કોઓપરેશન કાઉન્સિલના કયા દેશ છે. આ બધા મુદ્દા તમે ફેક્ટમાં જોશો. બીજું, આપણા માટે આજનો જે મુદ્દો છે એ મુખ્ય પરીક્ષા માટે ખૂબ મહત્વનો છે. કઈ રીતે? થોડું આગળ જોઈએ. આ તમે ઇમેજ જોઈ શકો છો. આ ઇમેજ છે ચાબહાર પોર્ટની અને આની ઉપર એક ટર્મિનલ ભારત સરકાર જે છે એ સંચાલિત કરવા માટે એક સમજૂતી કરી છે. હવે આપણા માટે મુખ્ય પરીક્ષામાં આ મુદ્દો કઈ રીતે ઉમેરી શકાય? તો પહેલા તો મેં તમને કીધું એ પ્રમાણે કે બાઉન્ડ્રીઝ. તો બાઉન્ડ્રીઝ તમને ઈરાનની પૂછી શકાય. આમાંથી સીધી રીતે ઘણી વખત જેટલા પણ દેશોમાં ભારત સાથે કોઈ સમજૂતી થાય છે, કોઈ મિશન કે અભિયાન લોન્ચ કરતા હોય, તો એ તમામ રાષ્ટ્રોની સરહદો આપણે જોઈ લઈશું. બીજું, ભારત માટે આનું રણનીતિક ઇમ્પોર્ટન્સ કઈ રીતે છે? ભારત શા માટે ચાબહાર પોર્ટમાં આટલો બધો ઇન્ટરેસ્ટેડ છે? તો સૌથી મોટી વાત એ છે દોસ્તો કે આ તમે જે ચાબહાર પોર્ટ જોવો છો, આની જસ્ટ પૂર્વમાં એક ગ્વાદર બંદર છે. ક્યાં આવેલું છે ભાઈ? પાકિસ્તાનમાં. હવે આ ગ્વાદર બંદર ઉપર ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ મોટા પ્રમાણમાં છે અને આ ગ્વાદરનું લોકેશન તમે જોશો તો અરબ સીની જસ્ટ ઉત્તરમાં છે. એનો મતલબ એવું કે ભારતની જ નજીકમાં એક પોર્ટ ઉપર ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ મોટા પ્રમાણમાં છે. અને એક પોલિસીનું નામ તમે લોકોએ ઘણી વખત સાંભળેલું હશે, સ્ટ્રિંગ ઓફ પર્લ્સ. આ સ્ટ્રિંગ ઓફ પર્લ્સનું જ એક મોતી છે. સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે શું સાહેબ? તો સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે દોસ્તો ચાઇનાની એક એવી રણનીતિ છે, એક સ્ટ્રેટેજી છે કે ભારતની આસપાસના જેટલા પણ રાષ્ટ્રો છે એની સાથે સારા એવા સંબંધો બનાવો અને એમના રાષ્ટ્રો ઉપર, એમની જમીન ઉપર કોઈ સૈન્ય અડ્ડાઓ સ્થાપો. ફોર એક્ઝામ્પલ, હમ્બનટોટા છે તો હમ્બનટોટા પોર્ટ શ્રીલંકામાં વિકસિત કરે છે, મ્યાનમારમાં છે, આ ઉપરાંત માલદીવમાં પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ચાઇનાનું છે. એ જ પ્રમાણે પાકિસ્તાનમાં ગ્વાદર બંદર ઉપર ભારતનું બાજુમાં નિકટતમ પડોશી ઉપર પણ ચીનનું ઘણું બધું પ્રભુત્વ છે. તો ભારત માટે આ એક રણનીતિક જીત છે કે ભારત પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હવે ચાબહાર પોર્ટ ઉપર કરે છે, આનું એક કાઉન્ટર કરવા માટે. એટલા માટે ભારતની વિદેશ નીતિ ઘણા બધા વર્ષોથી, અંદાજિત 21 વર્ષોથી એ પ્રયાસમાં હતી કે ચાબહાર પોર્ટ ઉપર ભારત અને ઈરાન એક સાથે કામ કરે. તો આ મુદ્દા આપણને ક્લિયર હોવા જોઈએ. બીજી કેટલીક ઘટના આપણે જોઈએ. એક ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે.
જો આજની જે ચર્ચા છે દોસ્તો એ પ્રિલિમની દ્રષ્ટિએ તો છે જ, સાથે સાથે મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. અને જેટલા પણ લોકો સીસીમાં સારી એક્ઝામ આપી જાય એમણે એ ગ્રુપ જો ટાર્ગેટ કરતા હોય તો આ ચર્ચાનો હિસ્સો તમારે અવશ્યપણે બનવાનો રહેશે. હવે અહીંયા તમે એક મેપ જોતા હશો. મેપમાં એક તમને ઘણા બધા રાષ્ટ્રો સાથેનો એક રૂટ દેખાતો છે. આ મેપ જો તમે જોઈ શકતા હોય તો, અને એ રૂટ તમે જો જોવો છો એ રૂટ છે દોસ્તો ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. હવે આ કોરિડોરમાં ભારત પણ એક હિસ્સો છે. આ જો તમે જોઈ શકતા તો આપણું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનથી આ રૂટનો એક મહત્વપૂર્ણ બિંદુ છે દોસ્તો ચાબહાર પોર્ટ. ક્યાં આવેલો છે? ઈરાનમાં. એટલા માટે ઈરાનની સરહદો સાથે સાથે ભારતને આ રૂટ ક્યાં સુધી લઈ જાય છે? તો મધ્ય એશિયા અને રશિયા, એટલે કે રશિયા સાથે ભારતના વ્યાપારિક સંબંધો, ભારતનો ટ્રેડ રૂટ છે એ સલામતીથી ભારતને અહીંયા પ્રાપ્ત થશે. મધ્ય એશિયામાં ભારતની પહોંચ ખૂબ સરળ બનશે. અને સૌથી મોટી ચિંતા ભારતની અફઘાનિસ્તાન સાથે વ્યાપાર કે કોઈ પણ રીતે જોડાવા માટે ભારત પાસે હાલમાં કોઈ રૂટ નથી. આપણને ખ્યાલ છે કે પીઓકેમાં ભારત અને અફઘાનિસ્તાનની સરહદો સ્પર્શે છે. તેમ છતાં પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાકિસ્તાન સંચાલિત છે, પાકિસ્તાનના વહીવટ હેઠળ છે. એટલે ભારતની હાલમાં અફઘાનિસ્તાન સુધી કોઈ પણ જાતની ટ્રેડ રૂટથી કે કોઈ પણ રીતે જોડાયેલું નથી. તો જો ચાબહાર પોર્ટ ઉપર ભારતની એક રણનીતિક જીત ગણશો તો અહીંયાથી રૂટના માધ્યમથી ભારત અફઘાનિસ્તાન સુધી સરળતાથી પહોંચી શકે છે. અને અફઘાનિસ્તાન સાથે સારા સંબંધો ભારતની સુરક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ તમે જોશો તો ચાબહાર પોર્ટનું ન માત્ર ભારત અને ઈરાનના વ્યાપારિક સંબંધો સાથે જ એનું મહત્વ છે, પણ સાથે સાથે આ પ્રકારનો એક મલ્ટી મોડેલ રૂટ, એટલે કે ઘણા બધા રાષ્ટ્રો આમાં જોડાયેલા છે. કયા રાષ્ટ્રો જોડાયેલા છે? તો ભારત સાથે ઈરાન, ઈરાન સાથે અઝરબૈજાન અને અઝરબૈજાન સાથે સાથે રશિયા. આ ચાર દેશો મળીને એક રૂટ તૈયાર કરે છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ બિંદુ છે દોસ્તો ચાબહાર. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે ભારતને ચાબહારમાં શા માટે આટલું બધું રણનીતિક મહત્વ દેખાય છે. એટલા માટે ભારત માટે આ એક રણનીતિક જીત મળે છે. પણ બીજું, ભારત સામે સમસ્યાઓ પણ ઓછી નથી. જો તમે લોકો કરંટ અફેર સાથે અપડેટ હશો તો જ્યારે આ ચર્ચા પૂરી થઈ, ભારત અને ઈરાને 10 વર્ષીય કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા, ત્યારબાદ યુએસએ કેટલીક ચિંતાઓ અહીંયા ભારત માટે ઊભી કરી છે. ભાઈ, ભારત અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થઈ છે તો એમાં યુએસએ કઈ રીતે નવી ચિંતા ઊભી કરે છે? તો ભારત માટે એક સૌથી મોટી ચિંતા છે કે અમેરિકા અને ઈરાનના સંબંધોમાં ખૂબ તણાવ છે. એ બંને દેશો વચ્ચે તણાવને લીધે અમેરિકાએ લગાવેલા સેન્ક્શન, એટલે કે પ્રતિબંધો, આર્થિક પ્રતિબંધો ઈરાન ઉપર લગાવેલા છે, એ પ્રતિબંધોનો ક્યાંક ને ક્યાંક ભંગ છે એવું દર્શાવવામાં આવ્યું છે સ્પોક્સ પર્સન ઓફ યુએસએ. એટલે કે એના વિદેશ મંત્રાલય દ્વારા ભારતને એક ચેતવણી આપવામાં આવી છે કે ઈરાન ઉપર જે પણ પ્રકારના પ્રતિબંધો લગાવેલા છે એ પ્રતિબંધોનું તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. એટલે કદાચ ભવિષ્યમાં ભારતને આની કિંમત ચૂકવવી પડે એ પ્રકારની એક ચેતવણી આપી છે અમેરિકાએ. કારણ કે ઈરાન સાથે ભારતની વધતી જતી નિકટતા એ ક્યાંક ને ક્યાંક એ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ ઉભો કરી શકે. એટલા માટે આપણે આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ન માત્ર ભારત અને ઈરાનના સંબંધો, સાથે સાથે ભારત અને અમેરિકાના સંબંધો પણ દાવમાં લાગશે ચાબહારના લીધે. તો આ હતી દોસ્તો તમામ આજની ન્યૂઝ. બીજું મેં તમને કીધું કે આની સરહદો તમારે જોયું હોય તો એક વખત ક્લિયર કરી લેવાનો કે આ રૂટ તમે જુઓ છો, આ છે ભારતથી ઈરાનનો રૂટ. ક્યાં આવેલો છે? ભાઈ, અરબ સાગરમાં આવેલો છે. કયા કયા રાષ્ટ્રો ઈરાનની સરહદમાં સ્પર્શે છે? તો અહીંયા જોશો તો તમને પાકિસ્તાન જોવા મળશે, અહીંયા સાથે સાથે અફઘાનિસ્તાન, ઉપર કાસ્પિયન સી જોવા મળશે, અહીંયા તુર્કી છે, સાથે સાથે ઈરાક છે, અને નીચે અરબનો ગલ્ફ, માફ કરજો, ઈરાનનો ગલ્ફ, પર્શિયન ગલ્ફ જેને આપણે કહીએ છીએ. બીજું આપણે જીઓગ્રાફીમાં કેટલું જોવાનું છે? તો એક ગલ્ફ સાથે સાથે આપણે સામુદ્ર ધુની પણ જોવાની છે. સામુદ્ર ધુની એટલે શું? એટલે કે બે કોઈ વિશાળ જળરાશિને જોડતો એક પાણીનો સાંકડો પટ્ટો. તો અહીંયા કયા કયા બે જળરાશિ છે? તો એક છે અરબ સી અને બાજુમાં તમે અહીંયા જુઓ છો પર્શિયન ગલ્ફ. આ બંનેને મલક્કાની સામુદ્ર ધુની દ્વારા જોડવામાં આવે છે. એટલે કે મલક્કાની સામુદ્ર ધુની આવેલી છે. તો મલક્કાની સામુદ્ર ધુની પણ એક વખત આપણે મેપમાં જોઈ લેવાની. તો આટલી ફેક્ટ, આટલી ડિટેલ પ્રિલિમની દ્રષ્ટિએ યાદ રાખવાની છે. અને સાથે સાથે મુખ્ય પરીક્ષામાં મેં તમને જણાવ્યું કે ભારત માટે એનું રણનીતિક મહત્વ કઈ રીતે જળવાયેલું છે. તો ટ્રેડ, વ્યાપાર, મધ્ય એશિયા સુધી પહોંચ, અફઘાનિસ્તાન અને ભારતના સંબંધોમાં સુધાર. ચિંતાની વાત જોશો તો ભારત અને અમેરિકા વચ્ચે જે તણાવ વધવાની સંભાવનાઓ છે એ ધ્યાનમાં રાખવાની છે. તો આજનો જે મુદ્દો છે દોસ્તો, એમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને માટે આટલી ઇમ્પોર્ટન્સ તમને ખ્યાલ હોવી જોઈએ, આટલી ફેક્ટ ખ્યાલ હોવી જોઈએ. બીજું, લાસ્ટ ક્લાસમાં એટલે કે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુકના લાસ્ટ એપિસોડમાં આપણે જે પણ સવાલ પૂછ્યો તો એ સવાલનો સાચો જવાબ જોઈએ
તો ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપિત છે? તો એ રાજ્ય છે દોસ્તો ઉત્તરાખંડ. ઘણા બધા વિદ્યાર્થીઓ આનો સાચો જવાબ આપ્યો છે. અને આ જ પ્રકારનો તમારી માટે આજનો સવાલ જોઈ લઈએ. તો આજનો સવાલ આ પ્રમાણે રહેશે કે ભારતના વિસ્તાર અને વસ્તી મુજબના સૌથી નાના રાજ્યો કયા છે? તમને બે સવાલ પૂછ્યા છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો રાજ્ય કયો છે અને વસ્તીની દ્રષ્ટિએ. તો આ 4 ઓપ્શન આપેલા છે: ગોવા અને સિક્કિમ, સિક્કિમ અને ગોવા, ગોવા અને મિઝોરમ, કે પછી ગોવા અને અરુણાચલ પ્રદેશ. જો 4 ઓપ્શનમાંથી સાચો ઉત્તર તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખો, અને જો નથી ખ્યાલ તો આ ડિટેલ એકવાર આપણે ઇન્ટરનેટ ઉપર ચેક કરશું. અને આ જ પ્રકારના કોઈ નવા રોચક તથ્યો સાથે આપણે ભવિષ્યમાં બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક અંતર્ગત મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.